સોબડા જીપ આડીએ જાય ને અળવીએ જાય મગ નેદવાના આ જો મચ્છી પપ્પા ડોકા બાચી રહે સ્ટાર્ટ બેચે મતારો બધા ભેગા ચમ ભેગા છે સો તાર લે બધા દશા દશામાની વાર્તા પટી જ દશામાની વાર્તા પતિજી નવા દશામાના ઢેડે રહો પેલા તો બહુ રમતા ને હવે નહીં રમતા પેલા તો આશી રાખતા ઈ દાડા અલગ હતા ના દાડા અલગ છે હવે તો મોણો મળી નહીં દશામાં નહીં કોઈ ઉમક નહીં મોણસો નહીં દશામાન તો છે બા ના ચો હવે વસ્તી બહુ કરે ઘણા હા બધા રણીથી નહીં છે તેમના પગ મિલવાની જગ્યા નથી અંદર ચા પીધી હવે મગ નેદવા જવાનું છે તમારા માટે ના રાજી બેટા હે તમારા માટે ના રાજી અને આરે હે ને વન પગ બાજી ગયો ખબર પગ બાજી ગયો છે ટંગો પગ આવ્યો ઓ પગે આવ્યો ચો ઉઠ્યો તારને રોવા તો ગાઈસ જય શ્રી કૃષ્ણ સવારમાં આપણે બ્લોગની શરૂઆત કરી નાખી છે અને તમે જુઓ ગાઈસ અત્યારે વહેલા વહેલા બધા ચા પાણી કરી બેઠા છે અને આ બધાના કોમે લાગી જશે હવે સાલ લેવા દાવાનું ઘરનું કામ પતી ગયું ને હવે સાલ લેવા દાવાનું મગ નેદવા ચો ભાજી બતાવી જો કરી પગ ચો ભાજી જો આખે આખો ભાજી જો હેડી લઈ એક જો સીધે નીકળ હેડજી અરે જો તો જે ટ્રાય કરવો પડે પણ દાખલો જ લંગો હેડે ના હોય હોવ જ ને લંગો હેડે હેડજી બોલી હે ઓ યાર તારા હાથ તો લે હાથ ફૂટે દો જા તેડે માં એડા તો નહીં તેડે જા હેડજી ઉપડતા થેલા ચોકો હોતો નહીં આવ્યો વહેલા વહેલા તો આવ્યો એટલો બધો ના ના ઈ તો પડેલા ખાલી નહીં ચડી ના શું ખાલી સડે અલી કોટો વાગ્યો છે ખોટો વાજે તો કોટો વાગ્યો છે બોલું કોટા વાગ્યો તો કોને ખબર જ નહીં રાખશે લાકડે બાકડે પડ્યા નહીં આરે વાજી તું ના રે હાલ જ હોય કણ નકર હવાર ઉઠે ન પડ્યું તો ગાઈસ અમે બાર દાંતડું ચોજ્યું લે બાર દાંતડું મારે જવાનું હોય ચાલ લેવા તો લે તારે આવવાનું કે નહીં આવવાનું કે ઘરે નહીં કોમ કરું પેલા હેડો ચાલ લેવા ચાલ લઈને આવીએ વાહણ વાસણ આઈન કરશે તો બધા ભેગા થઈને એ સાચી વાત પછી ખાવા આવે તો ગાઈસ અમે હેડે એ ચાલ લેવા જો દાંતેડું લઈ કૈલાસ બેન ના પાડે છે કે હું નહીં આવતી ઘરે કોમ પડ્યું કપડાં ધોવાના અહીં મગની શેગો આવી જઈ છે જો કમ્પ્લીટ કાલ જોઈ હતી મેં શેગો આવી છે શેગો આવી છે મજા આવશે મગની શેગો ખાવાની 10 વાગે ખેતરમાં આવ્યા છો 10 વાગે જોજો ટાઈમ એ સાચી વાત 8 વાગે પહોંચી જઈજો મધુભાઈ પોટકા કરે બે એ મારું દાંતેડું હા દાંતેડા માટે પણ હા દાંતેડું સારું હોય તો એડક મધુભાઈ હું તમારા જોડે આવી જાઉં તમે આવડ માસ આવતી રહો આવું ના ચાલો હો મધુભાઈ નહીં હારા લેતા આવો હરે 50 સાલ લેવાની છે નેદવાનું છે પછી સાલ નહીં લેવાની જે થાય મધુભાઈ અડદ ને દે ને આવું કપા ને દે જુવારે આ કપા અને આ અડદ આ તો સોબડાની જીપ આડીએ જાય ને અળવીએ જાય મગ નેદવાના આ જો મચ્છી કેવી આવી છે ઈયોળો પડી ગઈ તો સાલું કરશે મિક્સ થઈ જાય મમ્મી ભૂંડા આયા
દવા મિક્સ થાય ને તો ગાઈસ આપણે કપા અને મગમાં દવા છોટવાની છે તો ટ્રેક્ટર બોલાવી છે તો ફટાફટ દવા છોટી દે કેમ કે મોડો પડે છે બહુ અંદર કંઈ પડતા નહીં ભાઈ કપા ડોકા બાચી રહે એક આ ડોકો બાચી દીજો આ રહ્યો એ અહીં બોલ માતા બે આવી જાય રેડી તો ગાઈસ ફાઇનલી આપણે કપામાં દવા બધી સોટી નાખી છે હવે વારો આવશે મગરનો પણ એટલી સ્પીડ કરવી પડે છે ને જયંતિભાઈ એવા તોડે ને પાછળ મારે પાઇપ લઈને તોડવું પડે છે થોડી વાર મેં પણ લીધું હતું પણ કાઠું પડી ગયું મેં પાછું જયંતિભાઈ ના લીધું તો જો ગાઈસ હવે મગરમાં વારો આવશે કેટલે અટકાઈ દે અને ગાઈસ આ નોઝલ છે ને એ થોડી લીકેજ છે એટલે દવાનો બગાડ વધારે થાય છે અને નોઝલ લીકેજ છે તો આપણે વાત કરીએ ટ્રેક્ટરવાળા શું કહેવા માગે છે પછી વાત ચલો ગાઈઝ હવે આપણે મગમાં દવા છોટવાની શરૂઆત કરશે જો ટોટી ટ્રેક્ટર હોમે ભૂસે માળીએ અને નોઝલ હાથે લાવી છે તો પ્રેશરની શરૂઆત થઈ ગઈ છે હવે જયંતિભાઈ નાખશે ને હું છેડે ટોટી પકડીશ હે પ્રેશરમાં તમે રાહતાલના તો બોલાય એમાં ડફોળો થયો કોક ભાઈ એમાં જશે ભાઈ તો ગાઈસ એક મકા પડે છે તાપ અને એક મકા દવા મગજ એવું ઘેરાય છે ને જોરદાર જો તાપ પડે છે જયંતિભાઈ આવો થોડી વાર લઈ લો તો ચલો ગાઈસ ફાઇનલી આપણે દવા સોટી નાખી છે નાઇટ્રોજન ફ્રેશ પણ થઈ ગયા છે મમ્મી કપામાં દવા નાખી કપામાં દવા નાખી મગમ દવા નાખી હવે નવરાત્રી ચા બનાવી છે મસ્ત ચા પી લો 3 વાગ્યાની ચા પી લે અને આ તો ફેર 5 વાગ્યાની ચા 5 વાગ્યા જો લાહોડ તો ગાઈસ બધી શાકભાજી કોરી પર હું વાવ ને મમ્મી એનું છે મેં વાય મમ્મી હાસુ બોલ કોને વાય છે માતાના મુયે વાય સૂર્ય મુયે વાયા હે સૂર્ય મુયે વાયા એક ઓચો કશી મેં વાયો એટલે મને ખબર છે તો એ એક આયરી જો આયરી મુયે વાયા આયરી જો મુયે ચારે ચાર મુયે સૂર્ય મુયે જ વાયા કાલ તો ભૂરી છૂટી જ ને તો કાલ તો એવી થોડી છે ને તા ચીવી થી જતું ખાલી તો એનો કલર બદલાઈ ગયો રૂપાળી થી આ રીતે દૂધી ગઈશ દૂધી મેં વાય છે ને મમ્મી એના પર એમ કહે છે કે મેં વાય ના પૈતી તું તો મેં નહીં વાયું હો બેટી આપણે ના વાયું હોય ના કહ્યું કે બે વાયું એમ આ તો બાપડી શીખર અટકળેથી છે મને તો લાગે અટકળ જ થઈ છે અટકળ નહીં થઈ એટલે જંતી પીવો બિયારણ નતું નાખ્યું દૂધીનું લામીએ તો કોને નાખ્યું તું બિયારણ મારા બેટા મારું આવે એટલે કોઈ હા ના બોલી ના ભાઈ આ કુદરતી નહીં અલ્યા ભાઈ કુદરતી થાય કે ના થાય આપણે ખા હા તો ચલો ગાઈઝ ફાઇનલી આ બધું કોમ પતી ગયું છે તો અમે રમસ દીવો કિસ્સો અને હું દડે બેટ તો નંબર પાડશે ત્યાં પેલા નંબર પાડે તો ગાઈઝ પહેલાં નાના હતા રમતા હતા નંબર પાડતા એ સિસ્ટમથી પાડશે અત્યારે તો પેલા જીનાને આવે તો જીનો નહીં અને કપડે પહેરીને આવે છે તો ચલો ગાઈઝ આ બેટ લાવ્યો તો હું દ્વારકાથી અને દડી આપણે જૂની છે ફાઇનલી અમારા ખેલાડી કપડે પહેરીને આવી ગયો છે અને ઉષા બનાવે છે અત્યારે ગવારનું શાક અને કૈલાસ શું કરે કૈલાસ રોટલી બનાવે છે અને દાદી અને મધુફી જો ગાઈઝ શાકભાજીની અંદર અત્યારે અને જયંતિભાઈ ભેંસો બદલાવે છે ચલો હળો ભાઈ નંબર પાડો ક્યાંય પાછળ પાડો ચલો ક્રિશા પાછળ પાડો તમે બધા આગળ રહો ચલો આ ક્યાંનો ક્રિશા ક્યાંનો મારો તો ગાય જો મારો આટલો છે એ રહી તમે બધો પછી
આ ક્યાંનો? મારો તો આ ક્યાંનો? દેવાનો દિવ્યાંગનો. સો ગાઈઝ આ પહેલો દિવ્યાંગ તું, બીજો ત્રીજો અને ચોથો. ટ્રાય પૂરો થઈ ગયો. અમાર દાળ કાલ ગવાર નીકળે. એ ગવારમાં એ બટાકું ફ્રી છે આપણે ખબર હે ને? ગવાર બટા ના મજા આવે ભાઈ. લેવડો ભાઈ. ચલો ગાઈઝ દિવ્યા ક્રિશ એનું બેટ વાપરશે. એક રન. રન દોડવાના તો સ્ટૂલ લાવી દોડ. તો ગાઈઝ આપણે જીના જીના યાર. આઉટ 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 આઉટ. અરે વાહ વાહ વાહ. તો ગાઈઝ ફાઇનલી જીયાને જોરદાર સ્ટમ્પ આઉટ કરે છે. દડી ખોવણી છે. તો હવે દો આવ્યો દિવ્યાંગનો. તો ગાઈઝ હવે દેવાનો વારો આવ્યો છે પણ દિવ્યાંગ શોટ મારશે જોરથી. સિક્સ. આ જીના 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 જીના. અલ્યા તારી. અલ્યા તો પેલું ઝાડ બગાડે. ઝાડ બગાડ. સ્ટાર્ટ. ઓરે જલ્દી જલ્દી. અરે યાર લે. ફાઇનલી દડ બેટ રમી રહ્યા છે. થાક લાગ્યો છે અને વહેલા વહેલા ખાવા બની ગયું છે. તો જો ખેતરમાં નતો જે હે ખેતર નતો જે એટલે પાટલા ના દવા સોટી છે ને એટલે હું પણ વલોણું વલોવું છું. હે હું વલોણું વલોવું હું પણ નહીં મમ્મી હિન્દી નહીં બોલતી હો પણ શુદ્ધ ગુજરાતી બોલવાની શરૂઆત કરે છે. પણ અસલ આવડી મને બોલતા વલોડો વલોડી જો શેર જીતો આવી દશે. શેર ના હોય તમે 2 ટકનું બોલો તો શેરથી થતું નહીં ના આવે. પણ આ તો ભૂરી બેનું છોકરા નારી દો પેલું આ ભૂરી બેનું છે. હે આ તો ભૂરી બેનું દૂધ છે. આ બે જોડે કિલો શેર તો ઓછું પડે. એ તારા બધાને શું દાળ ખાવાની ઘર ખાવાનું શું ખાવાનું દાળ ગરમ જ લાવી બતાવો. સારું કર્યું એ દેવા શું છે તો ચલો ગાઈઝ આપણે ખાઈ લા ફર્સ્ટ ક્લાસ. પછી મળે આગળ બ્લોગમાં. મમ્મી શાહની ઉતાવળ કરી દઉં.